છે। આ મોક્ષ માટે ઘણા સંતો મથી રહ્યા છે, પણ એમ સમજાય એવું નથી। અયોધ્યાની ગાદીમાં હરિશ્ચંદ્ર રાજા થઈ ગયા। પોતાના ગુરુના વચન કારણ કાશીની બજારમાં સતી તારામતી અને રોહિતને વેચાવવું પડે। એ સમયે કદાચ તારામતીએ કીધું હોત કે તમારા ગુરુને વચન તમે આપ્યું છે, હું મારો રોહિત આ નહીં વેચાવી, તો હરિશ્ચંદ્ર રાજા શું કરે? પિતાના વચનને કારણે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન વનવાસમાં જાય। એ વેળાએ કદાચ જાનકી માતાએ કીધું હોત કે હે સ્વામીનાથ, વચન તમારા પિતાને તમારી માતાએ આપેલું આ વચન છે, તો વનવાસમાં તમે જાઓ, હું તો મારા પિતાના ઘરે મિથિલા નગરીમાં વહી જઈશ, તો રામચંદ્ર ભગવાન શું કરે? દિલખાની માલિકોનું શેઠ સગાળ થા। કદાચ સંગાવતી રાણીએ કીધું હોત કે હે સ્વામીનાથ, આ સાધુને જમાડવા હોય તો હું મારા દીકરાને નહીં કપાવા દઉં, તો સગાળ શા શું કરે? એટલે આ ધર્મ જતી સતીનો કહેવામાં આવે છે। સતી વિનાનો ધર્મ નો હાલે। કારણ કે વર્ષોના વર્ષો વહી ગયા છતાં ગમે આ સંતોની વાણીમાં યાદ કરવી તો આપણને નવી તાજી વાણી લાગે। આદિ અનાદિથી રામદેવજી મહારાજ, કૃષ્ણ ભગવાન, રામચંદ્રજી ભગવાન, નિજાર ધર્મ આદિથી જૂનામાં જૂનો હાલ્યો આવે છે। એમાં કેવા જતી સતી સિદ્ધ થઈ ગયા ને એને આપણે યાદ કરવા પડે છે। તમારા પંથ મારે રામદેવજીના પંથ મારે ભગતો પાર છે। સદગુરુના પંથ મારે ભગતો પાર છે। હરજી બાટી પંથમાં ને હરભુજી પંથમાં, હરજી બાટી પંથમાં ને હરભુજી પંથમાં, પંથમારે સતી ડાલી પાય વીરજીના પંથમાં, રામદેવજીના પંથમાં રે ભગતો પાર છે। આ પીર તમારા પંથમાં રે ભગતો પાર છે। આ તો નકળંગ યુગની વાત છે।
કે હરજી ભાઠી અને હરભુજી જેના વચન પ્રમાણે રામદેવજી બાપાએ સમાધિ લીધા પછી હરભુજીને મળવા આવવું પડે, છેલ્લા સીતારામ કરવાનું જેને વચન આપ્યું તો આ વચનની કિંમત છે. ડાલીબાઈ જેને સમાધિના પ્રમાણ આપ્યા, રામદેવજી મહારાજના લગ્ન ઉમરકોટના સોઢા રાજાના દીકરી નેત્રાદેવ સાથે થયેલા. પણ નકળંગ યુગની અંદર રામદેવજી મહારાજના ઘરે નેતરદેહ હતા છતાં નાત જાતનો કાંઠો તૂટ્યો નથી બાપા. સદગુરુ ઉગમસિંહ, મેઘધારવા, ચેલણસિંહ આવા સંતો સમર્થ અને અલખધણીનો પાઠ પૂરવામાં આવે. રામદેવજી મહારાજ નેતરદેવને કહે છે કે 3 યુગથી તમે વાઇટ જોવો છો ને સમય પાક્યો છે. હવે નેતરદેવ કહે છે ક્યાં પાઠ છે? સંતો પધાર્યા છે, મેઘવાળમાં પાઠ છે. નેતરદેવ કહે છે સ્વામીનાથ, હું તુરા વંશની રાજપૂત, મારાથી ત્યાં પાઠમાં ન અવાય. જો ઈ ખાતાનો જીવ નતો, માતા જાનકી, રૂક્ષ્મણી અને નેતરદેવ છતાં જાગી ન શક્યા. પણ આ ગતગોરા જતી સતીની પાઠનો એવો નિયમ છે કે જતી સતી વગર પાઠમાં જવાય નહીં. સદગુરુના ચરણે ગયા પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 ઇન્દ્રિય છે. આનું જેને જ્ઞાન થાય, મુખમાંથી શબ્દ નીકળે, પરાવાણીના શબ્દો હોય. વાણી તો બધા ગાય, પણ વાણીને સમજવી બહુ કઠિન છે. શબ્દ, સ્પર્શ, આ રૂવાડે સ્પર્શ થાય પણ તેને કોઈ ઈજા ન થાય, જેની વર્તીમાં ફેરફાર ન પડે. શબ્દ, સ્પર્શ, રૂપ ગમે એવું રૂપ જોવે પણ જે રૂપમાં મોહિત ન થાય. અને ગંધ, આ 5 ઇન્દ્રિયનો વિષયની વાત છે કે આ 5 ઇન્દ્રિયનું જેને જ્ઞાન હોય ને એ 5 પાઠમાં બેસી શકે. 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય, આ 10 ઇન્દ્રિયનું જ્યારે જ્ઞાન થાય સદગુરુ થકી, તેથી 10 પાઠમાં બેસી શકાય. નર અને નારી બંને મળી અને 10 ઇન્દ્રિયનું જેને જ્ઞાન થયા 20 પાઠ કહેવાય. એના 20 પાઠ તેથી મેઘવાળમાં મનાણો હતો. એટલે એકલા પાઠમાં જવાય નહીં, એટલે પોતાની સુરતા દ્વારા બેન ડાલીને યાદ કરે છે. ડાલીબેન ડોટ મેકીને આવે કે વીરા મને યાદ કરવાનું કારણ આપણે આપણી ભાષામાં કંઈક નાણાં મળશે પણ ટાણા આવા નહીં મળે. આવું ટાણું આવ્યું છે. સંતો આંગણે પધાર્યા છે, વાયક મળ્યું છે, પણ એકલા કેમ જવાય? ડાલીબેન કહે છે અરે વીરા એમાં શું મુજાઈ ગયા? કદાચ મારા ભાભીને નાત જાતનો નેડો નહીં તૂટ્યો હોય, પણ હાલો હું તમારી હારે પાટે આવું. અને તેથી રામદેવજી મહારાજ કહે છે કે આપણે બે ભાઈ બહેનનો સંબંધ છે તો જતી સતી રૂપે પાઠમાં કેમ બેસાય? અને તેથી સતી દાડેલે રામદેવજી મહારાજને ઘાટ તોડીને ભૂકું કરી નાખ્યો હતો કે વીરા આ તો તમે દેહને વીર માનીને બેઠા છો, બાકી આત્મા તો અજર અમરને અવિનાશી છે. ભાઈ બહેનનો ઘાટ તોડી નાખો અને હાલો હું તમારી હારે પાટે આવું. તેથી ડાલીબેન રામદેવજી હારે પાટે બેઠા હતા. અને સમાધિના પ્રમાણ છે બાપા. એમ સદગુરુ મહારાજ આત્માની ઓળખાણ કરાવે અને આ ઘાટ તોડી નાખે. ભલા માણા તું ઘાટ નથી, આવા તો કંઈક અવતાર ધારણ કર્યા, કંઈક પરિવર્તનથી ખોળિયા બદલાણા, પણ તારો આત્મા એક છે અને ઓળખી લે તું. આ જ વસ્તુ હરજી ભાઠીને કીધી
કે હરજી તું લગ્ન કરી લે, લગ્ન કર્યા વગર આ ધર્મ હાલે એવું નથી. રામદેવજી મહારાજ કે તારી માટે તું કે ને તો તારો મણિયારો થઈને આવું, તારો કાપડિયો થઈને આવું, પણ હરજી તું લગ્ન કરી લે. છતાં હરજી માને નહીં, કારણ કે આ વાતો અટપટી છે, ઝટપટ સમજાય એવી નથી. અરે આ વાતો છે